મિત્રો, જો તમે આ વર્ષે ગુજરાતમાં એલએલબીમાં એડમિશન મેળવવા માંગો છો તો આ વિડિયો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા હવે તમામ ગ્રેજ્યુએશન અને પ્રોફેશનલ કોર્સો માટે જીકાસ પોર્ટલ ફરજિયાત કરવામાં આવ્યું છે। આજે આપણે આ વિડિયોમાં વાત કરીશું કે ગ્રેજ્યુએશન પછી 3 વર્ષના એલએલબી કોર્સમાં એડમિશન મેળવવા માટે તમારે કયા કયા સ્ટેપ્સ ફોલો કરવા પડશે, મહત્વની તારીખો કઈ કઈ છે અને ફોર્મ ભરતી વખતે કઈ ભૂલોથી તમારે બચવાનું છે। હવે વિડિયો પૂરો જોજો જેથી એડમિશન પ્રોસેસમાં કોઈ ભૂલ ન થાય। હવે આપણે જોઈશું એલિજિબિલિટી ક્રાઇટેરિયા। તો સૌથી પહેલાં એ સમજી લઈએ કે આ એડમિશન કોના માટે છે। હવે જો તમે તમારું ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું છે અને 3 વર્ષના રેગ્યુલર એલએલબી કોર્સમાં જવા માંગો છો તો તમારે આ પ્રોસેસ કરવાની છે। એક ખાસ નોંધ, હવે જો કોઈ વિદ્યાર્થી ધોરણ 12 પછી સીધો 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ બીએ એલએલબી કે બીકોમ એલએલબી યા પછી બીએસસી એલએલબી કરવા માંગે છે તો તેમણે આ ઓપ્શન પસંદ નથી કરવાનો। તેમના માટે પોર્ટલ પર અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર ઓપ્શન છે। આ જે આપણે જે વાત કરી રહ્યા છીએ તે ગ્રેજ્યુએશન પછીના રેગ્યુલર 3 વર્ષના એલએલબી કોર્સ માટે છે। હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો પ્રોગ્રામ ટાઈપની પસંદગી। હવે મિત્રો, ફોર્મ ભરતી વખતે સૌથી મોટી અને ગંભીર બાબત છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે તે છે પ્રોગ્રામ ટાઈપ અથવા કોર્સનો પ્રકાર। હવે પોર્ટલ પર ફોર્મ ભરતી વખતે તમારે એજ્યુકેશન એન્ડ લો પ્રોગ્રામ્સ સેક્શનમાં જઈને એલએલબી પસંદ કરવાનું રહેશે। હવે યાદ રાખજો, એકવાર તમે આ પ્રોગ્રામ ટાઈપ સિલેક્ટ કરીને સેવ કરી લીધો પછી આખી પ્રોસેસ દરમિયાન તેને બદલી શકાશે નહીં। એટલું જ નહીં, રજિસ્ટ્રેશન ફી પણ નોન રિફંડેબલ છે, તેથી ખૂબ જ કાળજીપૂર્વક ઓપ્શન પસંદ કરજો। હવે જો તમને પોર્ટલ પર તમારો મનપસંદ કોર્સ ન દેખાય તો સ્ક્રીન પર આપેલ જીકાસ ટેકનિકલ હેલ્પલાઇન નંબર જે છે 7922880080 પર કામકાજના દિવસોમાં સવારે 9:30 થી સાંજના 6:30 વચ્ચે કોલ કરીને મદદ મેળવી શકો છો। હવે આપણે જોઈશું એડમિશન ટાઈમલાઈન અને મહત્વની તારીખો। ચાલો હવે સૌથી મહત્વની વાત પર આવીએ કે કયો રાઉન્ડ ક્યારે શરૂ થશે। આખી ટાઈમલાઈન બરાબર નોંધી લેજો। રજિસ્ટ્રેશન રાઉન્ડ 1 આ પ્રક્રિયા 15 જૂન 2026ના રોજ સવારે 11 વાગ્યાથી શરૂ થઈ જશે અને ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 29 જૂન 2026ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધીની છે। આ સમય દરમિયાન તમારે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું છે, પ્રોફાઇલ અને શૈક્ષણિક વિગતો ભરવાની છે અને તમારી પસંદગીની યુનિવર્સિટી અને કોલેજનો પ્રેફરન્સ પસંદ કરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે। હવે કામચલાઉ મેરિટ યાદી અને મોક રાઉન્ડ તો 30 જૂન 2026 થી 3 જુલાઈ 2026 દરમિયાન યુનિવર્સિટીઓ મોક રાઉન્ડ બહાર પાડશે। આ કોઈ ફાઇનલ એડમિશન નથી, પણ આનાથી તમને અંદાજ આવશે કે તમારી ટકાવારી મુજબ તમને કઈ કોલેજમાં એડમિશન મળી શકે તેમ છે। હવે જો કોઈ ભૂલ હોય તો ચકાસવાની આ ઉત્તમ તક છે। હવે છે અરજી એડિટ અને પ્રેફરન્સ ચેન્જ। હવે મોક રાઉન્ડના પરિણામો જોઈને જો તમારે કોલેજનો ક્રમ બદલવો હોય કે ફોર્મમાં સુધારો કરવો હોય તો 4 જુલાઈ અને 5 જુલાઈ 2026ના રોજ વિન્ડો ઓપન થશે। સુધારો કર્યા પછી ફોર્મ ફાઇનલ સબમિટ કરવું ફરજિયાત છે। હવે છે રાઉન્ડ 1ની ફાઇનલ પ્રવેશ ઓફર જે 7 જુલાઈથી 9 જુલાઈ 2026 દરમિયાન કોલેજો ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરશે અને તમને એડમિશન ઓફર આપશે। હવે જે તમારા ડેશબોર્ડ પર રાત્રે 12 વાગ્યાથી દેખાશે। હવે છે પ્રવેશ કન્ફર્મેશન રાઉન્ડ 1। જો તમને તમારી પસંદગીની લો કોલેજ મળી જાય તો 10 જુલાઈથી 13 જુલાઈ 2026 દરમિયાન ઓનલાઈન કન્ફર્મ કરી ઓફર લેટરની પ્રિન્ટ લઈ અને કોલેજ પર રૂબરૂ જઈને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરાવી ફી ભરીને ઓટીપી દ્વારા એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે। હવે જો પ્રથમ રાઉન્ડમાં નામ ન આવે અથવા
અપગ્રેડ કરવું હોય તો હવે સમજીએ આપણે નિયમો. ધારો કે તમે 5 કોલેજ પસંદ કરી છે, તમને 3જા નંબરની કોલેજમાં એડમિશન ઓફર થયું. હવે જો તમે એ એડમિશન સ્વીકારો છો તો તેની નીચેની એટલે કે 4થા અને 5મા નંબરની કોલેજો આપોઆપ ડીએક્ટિવેટ થઈ જશે. પરંતુ જો તમારે પહેલા કે બીજા નંબરની કોલેજમાં અપગ્રેડ થવું હોય તો તમારે ડેશબોર્ડ પર કન્સેન્ટ એટલે કે સંમતિ આપવી ફરજિયાત છે. હવે જો તમે કન્સેન્ટ આપવાનું ભૂલી ગયા તો તમારું એડમિશન ત્યાં જ ફ્રીઝ થઈ જશે અને આગળના રાઉન્ડમાં તમને ઉપરની કોલેજમાં મોકો નહીં મળે. હવે જો તમને કોઈ કોલેજ એલોટ થાય અને તમે એડમિશન ન લો તો તમે એ સીટ ગુમાવશો, પણ આગળના હાયર પ્રેફરન્સ માટે રાઉન્ડ 2માં ક્વોલિફાય કરી શકશો. રાઉન્ડ 2 અને રાઉન્ડ 3ની વિગતો જોઈએ તો જે વિદ્યાર્થીઓ રાઉન્ડ 1માં ફોર્મ ભરવાનું ચૂકી ગયા હોય તેમના માટે રજિસ્ટ્રેશન રાઉન્ડ 2 એની ઓનલાઈન લિંક 1 જુલાઈથી 14 જુલાઈ 2026 સુધી ઓપન રહેશે. રાઉન્ડ 2ની પ્રવેશ ઓફર 16 અને 17 જુલાઈએ આવશે અને એડમિશન કન્ફર્મ કરવાની તારીખ 18થી 21 જુલાઈ 2026 રહેશે. ત્યારબાદ પણ જો સીટ ખાલી રહેશે તો રાઉન્ડ 3 માટેની પ્રક્રિયા 15 જુલાઈથી 21 જુલાઈ એટલે કે નવા રજિસ્ટ્રેશન અને તેની પ્રવેશ ઓફર 23થી 24 જુલાઈ દરમિયાન કરવામાં આવશે. ફોર્મ ભરતી વખતે આ બાબતો ખાસ નોંધી લેજો. એક, મોબાઈલ નંબર અને ઈમેલ રજિસ્ટ્રેશન વખતે તમારો ચાલુ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપજો, કારણ કે બધી જ માહિતી અને એડમિશન કન્ફર્મેશનનો ઓટીપી તેના પર જ આવશે. પછી છે ગ્રેડિંગ સિસ્ટમ એટલે કે કન્વર્ઝન સર્ટિફિકેટ. હવે જો તમારી ગ્રેજ્યુએશનની માર્કશીટમાં માત્ર ગ્રેડ કે સીજીપીએ લખેલા હોય તો તમારે યુનિવર્સિટીનું માર્ક્સ ટકાવારી દર્શાવતું કન્વર્ઝન સર્ટિફિકેટ એટલે કે CGPA ટુ પર્સન્ટેજ સર્ટિફિકેટ માર્કશીટ સાથે જ સ્કેન કરીને એક જ PDF તરીકે અપલોડ કરવું ફરજિયાત છે. જો આ તમે નહીં કરો તો મેરિટ બનાવવામાં મુશ્કેલી પડી શકે છે. હવે પછી છે નવી AI સુવિધા. વિદ્યાર્થીઓની મદદ માટે જીકાસ પોર્ટલ આ વર્ષે એક નવું AI એજન્ટ ચેટબોટ મુકાયું છે. સાથે જ તમે 7969799680 પર કોલ કરીને પણ કોલેજ વિગતો અને કટ ઓફ જાણી શકો છો. તો મિત્રો, આ હતી ગુજરાત LLB એડમિશન 2026ની સંપૂર્ણ વિગતવાર માહિતી. સમયસર તમારું ફોર્મ સબમિટ કરી દેજો અને દરેક સુધારા પછી ફોર્મ લોક કરવાનું ભૂલતા નહીં. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો. તમારા મિત્રો જેઓ લો કરવા માંગે છે તેમની સાથે આ વિડીયોને શેર કરજો અને આવી જ લીગલ અપડેટ્સ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ.